ગુજરાતમાં ફરી એકવાર દેશી દારૂએ લોકોના જીવ લીધા હોવાનું સામે આવ્યું છે। ગાંધીનગરના લિહોડા ગામમાં દારૂ સેવન અને અન્ય બીમારીના લીધે 2 લોકોના મોત થયા છે, તો કુલ 7 લોકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, જે પૈકી 3 લોકોની હાલત ગંભીર હોવાની માહિતી સામે આવી છે। દહેગામ તાલુકાના લિહોડા ગામમાં આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે। દારૂ પીધા બાદ ગાંધીનગર જિલ્લાના 2 ગામની અંદર 2 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે। લિહોડા ગામ અને જે પનાના મુવાડા ગામ છે કે જ્યાં આ 2 વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે। આપણી સાથે આ પનાના મુવાડાના સરપંચ છે, આપણે તેમની સાથે વાત કરીશું। શું કહે છો, આ જે બનાવ બન્યો છે કઈ રીતે બનાવ સામે આવ્યો છે? દારૂ પીવામાં બનાવ બન્યો સાહેબ। આપણું તો એવું કહેવું છે કે પોલીસ એમ કે દારૂ નથી મળતો તો પછી આવા ક્યોથી? હવે મને પોલીસે ફોન કર્યો, વચમાં વાત કરી, મને રાતે જ વાત કરી હતી કે આ તો 17 વર્ષથી દારૂ પીતો, તો 17 વર્ષથી જો દારૂ પીતો હોય તો પોલીસ 17 વર્ષથી શું કરી રહી? એમ મારા ગામમાં હું 20 વર્ષથી સરપંચ છું, લગભગ 17થી 18 વિધવાઓ બિયાલ જોન જોત જે દારૂ પીને મૃત્યુ થયેલો છે। ઘણી વખત મેં રજૂઆત કરેલી, તે છતાં પણ ધોન દોરેલી નહીં। અને હપ્તામાં લેવા આવે તારા ગામના જોપો બહાર ઊભું રહેવાનું, તોથી ફોન કરીને દવાને બોલાવવાના અને તો અહીં હપ્તા લઈને બરાબર નીકળી જવું। એ આ સ્થાનિક બેટ જમાદારનો દોષ છે, પીએસઆઈનું નહીં ભાઈ। આમાં પીએસઆઈ નહીં જાણતા, કમિશનર સાહેબે નહીં જતા, ડીએસપીએ નહીં જાણતા, કોઈ અધિકારી મોટા જાણતા નથી। મોટાભાગે બેટ જમાદારો પર દબાણ કરશે તો જરૂર દારૂ બંધ થશે। આ મારી આ રજૂઆત છે। જો બેટ જમાદારો દારૂ બંધ કરવા માગતા હશે તો જ બંધ થશે, કે થવાનું નથી। કયું પોલીસ સ્ટેશન આ જે વિસ્તાર છે પનાના મુવાડામાં કયું પોલીસ સ્ટેશન લાગે છે અને આપણે કેટલી વખત રજૂઆત કરેલી છે તેઓને? રખિયાલ પોલીસ સ્ટેશન લાગે સાહેબ, રખિયાલ પોલીસ સ્ટેશન લાગે। વચમાં એક બળાત્કારનો કેસ થયો હતો, એ વખતમાં મેં આજથી 5 વર્ષ પહેલાં પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરી હતી। એ ભાઈને 20 વર્ષની સજાએ પડી, કારણ કે તાને દારૂની હાલતમાં બળાત્કારનો કેસ થયો હતો। હાઈસ્કૂલની અંદર એક નાની બાર દીકરીની આબરૂ લીધેલી, એ પણ દારૂ જ હતા। એ સમયે પણ મેં રજૂઆત કરેલી કે ભાઈ તમે દારૂ બંધ કરાવો, કે આ મોટા મોટા જે 2 નંબરે ધંધા ચાલે જો ચાલશે તો બેન દીકરીને હાચવાની મુશ્કેલી પડશે। આ હું કહેતો હતો, અત્યારે બેન દીકરીને ચો હાચવાથી ઉપરથી એમની જે પત્નીઓ ખરી મરી ગયા, એમની પત્નીઓ એમને હાચવાની મોટો પ્રોબ્લેમ છે। અત્યારે હાલ જે આ છોકરો જે મૃત્યુ પામ્યો એની નાની નાની ભૂલકાઓ 2 બાળકો છે, એમના પાસે કોઈ છે નહીં। એમના એક ભાઈ જ છે, એમના ભાઈએ પણ પોતાની મજૂરી કરીને વેલ્ડિંગનું કામ કરી બજારની અંદર કામ કરીને ગુજરાન ચલાવી રહ્યા છે। અને હાલ ઘડી જો પોલીસ ધોન દોરે તો હજુ તો મારું એવું કહેવું છે કે ખરેખર દારૂ બંધ કરવાની ખાસ જરૂર છે। આખા ગુજરાતની અંદર પોલીસ એમ કહી ભાઈ દારૂ નથી મળતો તો ભાઈ આવા ક્યોથી? આવા ક્યોથી મારું આ કહેવું છે। આ જે વ્યક્તિ મૃત્યુ પામ્યા છે તેમનું નામ શું હતું, કેટલા વર્ષની ઉંમર હતી અને જે પરિવારજનોની વાત કરીએ તો તે કોણ કોણ છે? કાનાજી ઉમેશજી એમનું નામ છે, કાનાજી ઉમેશજી ઝાલા। એમના પરિવારમાં 2 દીકરીઓ, એક દીકરો છે, એમની બા છે, એમની ઉંમર 80થી 90 વર્ષની ઉંમર છે, એક ભાઈ છે। ખાસ કરીને હવે આપની શું માંગ છે? કારણ કે એક લિહોડા ગામ અને ત્યાંથી બિલકુલ નજીવા અંતરે આપના ગામની અંદર એક બનાવ અને હજી પણ કેટલાક લોકો સારવાર હેઠળ છે। લીવડાની વાત સાંભળીએ તો એક આ ભાઈ જો એક સારવાર હેઠળ પડે, બે તો ઓફ થઈ ગયા। અને મારું એમ કહેવું છે કે હજુ આ કેમિકલવાળો દારૂ વેચાય વાત તો 100% એ ધોન દોડવાની જરૂર છે સાહેબ। કઈ જગ્યાએ વેચાય છે આપના ગામની આજુબાજુમાં? ગામમાં કઈ જગ્યાએ વેચાય પોલીસ જોને છે, બીજું કોઈ જાણતું જ નહીં। આમાં બધાને ખબર છે। તમે કોઈ બુટલેગરોના નામ આપ્યા હોય કેવું કંઈ? બુટલેગર તો એમાં ચાલો બુટલેગર ધંધો જે કરતા હોય ભાઈ પેલા પોતે આવીને આપી જતા હોય, ભાઈ વટ જે કરતા હોય પોતે જમાદારે કરતા હોય। બુટલેગર પોતે જે કારીપુરાની વાત કરી બુટલેગર જ છે ને। આજની તારીખમાં 40-50 મણનો ધંધો જે ગોળ વગાડીને કરતા હોય આખું તાલુકો છે ને। વચમાં ગાંધીનગરવાળી પોલીસે રેડ પાડી ત્યાંથી 5 વર્ષ પહેલાં, તારે પણ એમને લઈ ગયા હતા, પાછો ચાલુ 2 મહિના બંધ કર્યો, પછી ચાલુ થઈ ગયો। અત્યારે મોટો ધંધો તો જ ચાલે છે। કયા ગામની અંદર અને કોણ છે વ્યક્તિ? જો રાતે પોલીસે પકડ્યા છે, એક દિનેશભાઈ કંઈ ઠાકોર છે, એક મામુ કહેવામાં આવે છે। રાતે આપણે પીએસઆઈ રખિયાલ પોલીસ સ્ટેશનથી પીએસઆઈ પકડેલા હતા એમને, એની તપાસ પૂરી કરી રહ્યા છે। કયા ગામના રહેવાસી? એ લોકો આપણા સોપાની બાજુમાં કાળીપુરા કંઈ ગામ છે। રાતે હું જોડે હતો તે મને તો ખ્યાલ આવ્યો ભાઈ કયા ગામના છે, તાકી કાળીપુરાના, એટલે આપણે ચોક્કસ ખબર નથી પણ એ કાળીપુરા નોમાં આવ્યું, દિનેશભાઈ નામ હતું।
પછી મામુ કહેવામાં આવતો, મામુ કે એક છોકરો હતો. આ બધાને પોલીસે રાતે પકડ્યા હતા. લગભગ 16 જણા હતા. રાતે હું જોડે જ હતો. લગભગ 4 વાગ્યા સુધી જોડે હતો હું. ઓકે, તો ખાસ કરીને જ્યારે આ બંને વ્યક્તિઓના મૃત્યુ નિપજ્યા છે ત્યારે ગામના સરપંચ અને ગામના રહેવાસીઓનું કહેવું છે કે સમગ્ર મામલે તટસ્થ તપાસ થવી જોઈએ અને જે પણ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે આસપાસના ગામમાં અને જે વિસ્તારોની અંદર તે તાત્કાલિક અસરથી બંધ થવા જોઈએ, કારણ કે આ જે બનાવ બન્યો છે તે એક ગંભીર બનાવ છે અને તેને કારણે હાલમાં 2 પરિવારો છે તે 2 પરિવારો જે ઘરના મોભી ગુમાવ્યા છે અને તેઓએ હાલમાં રજડી પડવાનો વખત આવ્યો છે. બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ઉત્તરાયણના પર્વની મોડી રાત્રે લીહોડા ગામમાં 2 લોકોના દેશી દારૂ પીવાના લીધે અને અન્ય બીમારીને કારણે મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય અસરગ્રસ્ત 7 લોકો પૈકી 3 લોકોની તબિયત અચાનક લથડી હોવાનું સામે આવ્યું હતું. અન્ય 3 લોકોની પણ દારૂ પીધા બાદ તબિયત બગડી હોવાનું સામે આવ્યું છે. એમાં હું રિક્ષા લઈને ધંધો કરું સાહેબ. હું સાંજે હું ઘરે આવ્યો એટલે એમના ઘેરથી બૂમ પાડી કે મારા ઘરવાળા એમ કહું ઉઠતા નહીં તે તમે લોકો જોવા આવો તો અમે જોવા આવ્યા. એમાં સાંજે 4 વાગે હું રિક્ષા લઈને ગયો તો મારા જોડે જ આવ્યો તો એ રિક્ષામાંથી નીચે ઉતરીને ગયો. હું મારા કામે નીકળી ગયો ને પછી સાંજે ઘેર આવ્યો તો એમને તપાસ કરવાનું કીધું તો એ ભાઈ હોઈ રહ્યા હતા ઘેર. તો તપાસ કરી તો કંઈ હતું નહીં શરીરમાં. પછી એમના મોટા ભાઈને જાણ કરી અમે કે ભાઈ તમારે આવું થયું છે. પછી એમના બધા આવી ગયા સંબંધી, અમે બાજુમાં રહીએ છીએ. કયા કારણથી મૃત્યુ થયું? હવે દારૂનું જાહેર કરે છે બધા એવું કે આ દારૂ તો એના ખીચામાંથી બી નીકળ્યો હતો અને પીધેલો બી હતો. કઈ જગ્યાએ દારૂ મળે? આ આજુબાજુના ગામમાં મળે જ છે. તો પોલીસે હવે કેવી કાર્યવાહી કરવી જોઈએ? પોલીસ સારી કાર્યવાહી કરે તો સારું. આપી દેલા જે ના પીવાનું જે બંધ કરે તો સારું એમના માટે. બનાવો બન્યા છે આસપાસમાં? આટલામાં તો 2 બનાવો કહેવાય છે કે બનાનામું વાળા કહેવાય છે અને એક આ ઘેર ભાઈ અને એક ભાઈ સિરિયસ છે. એ ભાઈના ગાંધીનગર દવાખાને છે. મૃતકોના નામ કાનજી ઉમેદજી ઝાલા તથા વિક્રમસિંહ રગતસિંહ છે, જ્યારે બળવંતસિંહ ઝાલા, રાજુસિંહ ઝાલા, કાલાજી ઠાકોર, ચેહરજી ઝાલા, મગરસિંહ ઝાલા, વિનોદ ઠાકોર, વિક્રમ પ્રતાપસિંહ આ 7 લોકો હાલ સારવાર હેઠળ છે. ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે જે ગામના એક તેમના મિત્ર છે તેઓનું કહેવું હતું કે સાંજે 6 વાગ્યા પછી આ જે મૃતક છે તે ગયા હતા બહાર અને ત્યારબાદ તેઓની તબિયત લથડી હતી અને આ પ્રકારનો બનાવ બન્યો હતો. જોકે તેઓ ઘણા લાંબા સમયથી દેશી દારૂનું સેવન કરતા હતા. 2 નાના બાળકો છે. કડિયા કામ કરીને તેઓ પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમના પત્ની પણ કહી શકાય કે મજૂરી કામ કરતા હતા અને જ્યારે આ પ્રકારનો બનાવ બન્યો છે ત્યારે પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને હાલમાં તેઓની માંગ છે કે તપાસ કરવામાં આવે કે કયા કારણોસર તેઓનું મૃત્યુ નિપજ્યું છે. ગામના જે સ્થાનિક રહેવાસીઓ છે તેઓની પણ માંગ છે કે આ સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવે અને જે પણ દોષિતો છે તેઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. એટલે હાલ ગામની અંદર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે, કારણ કે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે એક તકેદારીના ભાગરૂપે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ઉપરાંત જે જે દેશી દારૂ હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે કે ક્યાંથી તેઓ લાવ્યા હતા, કોની પાસેથી મેળવ્યો હતો, તેની અંદર અન્ય કોઈ કેમિકલ કે કેફી દ્રવ્યનું મિશ્રણ કર્યું હતું કે કેમ. આ તમામ મામલે હાલમાં તપાસ કરવામાં આવી રહી છે અને ખાસ કરીને જે PM રિપોર્ટ અને FSLનો રિપોર્ટ છે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આસપાસના ગામની અંદર હજી પણ કેટલાક લોકોને અસર હોય તેવું જાણવા મળી રહ્યું છે. લગભગ 4 થી 5 લોકો છે તેઓને અસર હતી અને તેઓને પણ તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બનતા જ હાલમાં 108 એમ્બ્યુલન્સને લીહોડા ગામમાં સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. 3 લોકોની હાલત ગંભીર હોવાની માહિતી મળતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે. સમગ્ર બનાવ અંગે સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.